પૂછતા કહ્યું કે ઠાકોરજીને શું ગમે છે અને શું નથી ગમતું. કારણ પ્રભુને જે ગમતું હોય એ એમને ધરીએ અને ન ગમતું હોય એ પ્રભુથી દૂર રાખીએ. જયારે આવો પ્રશ્ન કર્યો ત્યારે મહાપ્રભુજી સુંદર ઉત્તર આપતા કહ્યું કે પ્રભુને બે વસ્તુ ગમે છે. એક, પ્રભુને માખણ બહુ પ્રિય છે, નવનીત બહુ પ્રિય છે, પ્રભુને અતિશય વાલું છે. અને એટલા માટે કમથી કમ રોજ ન ધરતા હો પણ જયારે મોટો ઉત્સવ આવે ત્યારે કોશિશ કરજો કે ઠાકોરજીને માખણ મિશ્રી જરૂર આરોગા. માખણ પ્રભુને અતિ પ્રિય છે, પ્રભુને ગાય અતિ પ્રિય છે, પ્રભુને વ્રજ અતિ પ્રિય છે, પ્રભુને વલ્લભ અતિ પ્રિય છે. તો પહેલું કયું માખણ અતિ પ્રિય છે અને બીજું કયું ઠાકોરજીને એમના ભગવતી જનો બહુ પ્રિય છે. અને એટલા માટે ક્યારેક પ્રભુનો અપરાધ થઈ જાય તો વાંધો નહીં, પણ વૈષ્ણવના અપરાધથી વૈષ્ણવે સદાય ડરતા રહેવું. મનમાં ભય રાખો કે પ્રભુના ભક્તજનોનો મારાથી કોઈ અપરાધ નથી. અને પ્રભુના અપરાધનું તો પ્રાયશ્ચિત છે પણ ભગવતીઓના અપરાધનું પ્રાયશ્ચિત નથી. રામાનંદ પંડિતનો પ્રસંગ આવશે, વૈષ્ણવનો અપરાધ થયો, મુખરતા દોષ શું લાગ્યો, આ વૈષ્ણવ બધું ગોબર લઈ જશે એવું બોલાઈ ગયું અને મહાપ્રભુજીએ ત્યાગ કર્યો. અને એટલા માટે વૈષ્ણવના દોષથી બચવું. વૈષ્ણવ સદાય મનમાં સાવધાની રાખવી કે મારાથી પ્રભુના પ્રિયજનોનો અપરાધ નથી. એટલે તો હરિરાયજીએ કહ્યું કે વૈષ્ણવ આવે તો દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર, યથાશક્તિ સોવન. વૈષ્ણવ જયારે બારણે આવે, ઘરે આવે ત્યારે ચાર વસ્તુ આગ્રહ કરીને કરવી. દીજે ચાર રતન, આસન. બને તો કોઈ પણ વૈષ્ણવને ઘરના ઉંબરેથી નહીં જવા દે. આપણે ત્યાં અપસુકન માનવામાં આવે કે તમારા આંગણે આવીને વૈષ્ણવ એમને જતો રહે ઘરમાં આવ્યા વગર, એ ઠીક નથી. વૈષ્ણવના પગલા આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર ભાનો, ત્રિભુવન કે ઉજિયારે. આસન જલ, જલપાન કરાવો. વાણી મધુર, બે મીઠા વચન કહેવા. ભલે તમને આ ટાઈમે આયા મોડા આયા તો સારું થાય, મારે તો બહાર જવાનું. એ જ વસ્તુ સારી રીતે પણ કહી શકાય. આવો આવો, બેસો બેસો, આપણે શાંતિથી બેસે જ પણ અત્યારે જવાનો સમય છે, તમે આવ્યા અમને ખૂબ કર્યું. આવેલા વૈષ્ણવનું ઉત્સાહવર્ધન કરવું આ પણ વૈષ્ણવી વિવેક. ઉત્તમ વાણી દ્વારા સત્કાર और यथाशक्ति सोवन. नहीं नहीं तो कणिका मिश्री પણ લેવડાઈ અને એમને મોકલાય. આ વૈષ્ણવી વિવેક, આ વૈષ્ણવી આદર છે. અને એટલા માટે ઠાકોરજીને પ્રિય માખણ છે અને બીજું પ્રિય એમના ભગવતી જન. રાજા અંબરીશનો અપરાધ દુર્વાસા મુનિએ કર્યો ભાગવતજીમાં અને કૃત્યા છોડી સુદર્શન પાછળ આવી રહ્યું છે. ગભરાયા દુર્વાસા ઋષિ, અપરાધ કર્યો ભક્તો, ભગવાન પાસે પહોંચી ગયા કે મારી રક્ષા કરો. ભગવાન કહે જેનો અપરાધ કર્યો છે એ તમને ક્ષમા કરશે, કારણ કે અહમ ભક્ત પરાધીનો, હું પણ ભક્તને પરાધીન છું, હું પણ ભક્તને વશ છું. અને આમ કહ્યું કે પ્રિય પ્રભુને આ છે તો અપ્રિય શું છે? તો પહેલી વસ્તુ કહી, પ્રભુને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જ આપણે ત્યાં ઠાકોરજીની આગળ બહુ ધુમાડો નથી. શીતકાલમાં અંગીઠી પણ પધરાવો તો બરાબર જ્યાં સુધી કોલસાઓ બરાબર સળગી ન જાય, એકદમ ધુમાડા વાળી અંગીઠી લઈને ઠાકોરજી આગળ નહીં પધરાવો. પ્રભુને ધુમાડો નથી ગમતો. એટલે આપણે ત્યાં ધૂપ આદિ પ્રભુ સન્મુખ બહુ થતા નથી. આપણે ત્યાં ભોગ સમયે ધૂપ દીપ કરી લઈએ, પછી પધરાવી લઈએ, પણ બહુ ધુમાડો થાય. ઘણી વાર એવું થાય કે સેવા જ્યાં બિરાજતી હોય ત્યાં જ રસોડું હોય, એમ પણ થાય. પણ વિવેક રાખો, પ્રભુને ધુમાડો અપ્રિય છે એ મહાપ્રભુજીના વચન છે. અને બીજું કહ્યું, ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. આ ધુમાડો ક્લેશનું પ્રતીક છે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરમાં ક્લેશ ન હોવો જોઈએ. અને કમથી કમ ઠાકોરજીના નામે તો નહીં જ, પુષ્ટિ માર્ગના નામે તો નહીં જ, વૈષ્ણવતાના નામે તો નહીં જ.
મારા ઘરે પ્રભુ બિરાજે છે અને જેને સેવામાં બહુ જ આસક્તિ છે એને તો વધારે સંસારમાં સાવધાની રાખવી કે ઠાકોરજી જેની રોજ હું સેવા કરું છું એને ક્લેશ ગમતો નથી, એટલા માટે કમથી કમ મારા કારણે ઘરમાં ક્લેશ નહીં થાય એની હું સાવધાની રાખું. આવું જો પ્રત્યેક સેવા કરનારા સાવધાન થઈ જાય તો ઘરમાં શાંતિ થઈ જાય. નહીં તો ઘણીવાર સેવા શરૂ થાય ને ક્લેશ શરૂ થાય. આમ કરતા નથી, પેલા આમ કરતા નથી, આ સાથ આપતા નથી, જે બૂમાબૂમ થાય. અહીંયા કહ્યું અરે ગોકુલનાથજી તો વચનામૃતમાં કહે છે કે ક્રોધ એ ચાંડાલનું સ્વરૂપ છે અને સેવામાં જો ક્રોધ આવે તો વૈષ્ણવની અપરસ છોવાઈ જાય, એને પાછી સ્નાન કરવા જોઈએ. કારણ કે એ ચાંડાલ સ્પર્શ કરી ગયો એમ કહેવાય. અને એટલા માટે ક્લેશ પ્રભુને ગમતો નથી. એટલે દરેક સેવા કરનાર, સેવા એ આખા એક જીવનનો વિવેક છે. સેવા એટલે કેવળ ટેરો લેવો, ભોગ ધરવો, હાથ ખાસા કરવા જ નથી.